पटेल, हितेशभाई बारोट, भास्करभाई भट्ट तथा अरुण सिंह राजपूत। खूब खूब स्वागत અને અભિવાદન। સર્વજન હિતાય સર્વજન સુખાયના સિદ્ધાંતો સાથે ગુજરાતના છેવાડાના માનવીના દરેક પ્રશ્નોની ચિંતા કરી સર્વે માટે સર્વાધિક એવા આપણા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તાળીઓના ગર્જન સાથે આમંત્રિત કરીએ તેઓના ઉદ્બોધન માટે। અમદાવાદ ખાતે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલના રૂપિયા 1275 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિશ્વ કક્ષાની અતિ આધુનિક વિવિધ આરોગ્ય સુવિધાના સ્વપ્નદ્રષ્ટા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, નવસારીના સાંસદ તથા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજી, राज्य सरकारना मारा साथी मंत्री श्री ऋषिकेशभाई पटेल, श्री प्रदीपभाई परमार, श्री जगदीशभाई विश्वकर्मा, निमिषाबेन सुथार, अमदावाद शहरना मेयर श्री किरीटभाई परमार, सांसद श्री किरीटभाई सोलंकी, श्री हसमुखभाई पटेल, श्री नरहरिभाई अमीन, पूर्व मंत्री तथा धारासभ्य श्री प्रदीपसिंह जाडेजा, श्री कौशिकभाई पटेल, श्री वल्लभभाई काकड़िया, सौ साथी धारासभ्यश्रीओ, मंचस्थ सौ महानुभाव, आप सौनु आ प्रसंगे मेट्रो सिटी में हार्दिक स्वागत करूँ छूँ। आजे गुजरातनी जनता जनार्दननी आरोग्य सुरक्षा सुखाकारी माटेना 1295 करोड़ रूपियाना विविध प्रकल्पों सुविधाओं और विकास कामों वडाप्रधान श्री नरेंद्रभाई मोदी आपवाना छे। आदरणीय श्री नरेंद्रभाई मोदी एवा लोकनेता छे કે જે લોકોની નાળ પારખીને તેમની જોઈતી સુવિધાઓ આપવાના સમયબદ્ધ આયોજન કરે છે। આજે આપણે જે મેડિસિટીનું આધુનિક સ્વરૂપ જોઈ રહ્યા છીએ તે આદરણીય નરેન્દ્રભાઈના વિઝનને આભારી છે। પહેલાંના શાસકો આ હોસ્પિટલને માત્ર સારવાર સુવિધા કેન્દ્ર તરીકે જોતા અને મશીનો મૂક્યા એટલે વાત પતી ગઈ એવો અભિગમ ધરાવતા હતા। આદરણીય નરેન્દ્રભાઈએ સારવાર સુવિધાઓમાં मानवीय अभिगम अपनाव्यो। अहीं सारवार माटे रोज हजारों लोग आवता, केटलाय लोग अहीं कामकाज करता अने निवास पण करता। तेमणे आ आखी घटनाने दर्दी, दर्दीना सगावाला अने डॉक्टर्स तथा स्टुडंट्सना दृष्टिकोणथी जोई अने एटले ज आवी अद्यतन सुविधाभर मेडिसिटीना निर्माणनो विचार आप्यो। आना परिणामे आजे अमदावाद मेडिसिटीमां अद्यतन सिविल होस्पिटल अने मेडिकल कॉलेज, किडनी हॉस्पिटल, कैंसर हॉस्पिटल, हृदयनी हॉस्पिटल, आँखनी हॉस्पिटल, डेंटल कॉलेज अने हॉस्पिटल, स्पाइन हॉस्पिटल अने नर्सिंग कॉलेज कार्यरत है। आ मेडिसिटी में दर्दीना सगाने रहवा जमवा माटेनी उत्तम सगवड़ो उपलब्ध है। डॉक्टर्स, मेडिकल स्टूडंट्स माटे एकोमोडेशन, नवी लेबोरेटरी सहितनु आधुनिक इंफ्रास्ट्रक्चर अहीं विकसाववामां आव्युं छे। गुजरातना प्रवासना त्रीजा दिवसे આજે તેમના હસ્તે આરોગ્ય રક્ષા શક્તિના વિકાસ કામોની ભેટ મળવાની છે। અમદાવાદના મેડિસિટીને રૂપિયા 1164 કરોડના તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં રૂપિયા 131 કરોડના આરોગ્ય રક્ષાના વિવિધ વિકાસ કામોનો લાભ મળવાનો છે। અમદાવાદ સિવિલ મેડિસિટીનો વિકાસ પણ વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાની સાથે સાથે થયો છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ गुजरातना मुख्यमंत्रीनो कार्यभार संभाळतानी साथे ज अमदावाद सिविल होस्पिटल सहित राज्यना आरोग्य माळखाने सुदृढ़ करवा माटेनी पहल शरू करी दीधी हती। तेमणे आ संकुलने विस्तार आधुनिक सुविधाओ उमेरी सिविल होस्पिટલનું નવસર્જન કરી મેડિસિટી બનાવવાનું સ્વપ્ન જોયું હતું જે આજે સાકાર થઈ રહ્યું છે। વડાપ્રધાન શ્રી જૂની ઇમારતના સ્થાને નવી હાઈટેક ઇમારતો બનાવડાવી આ કેમ્પસનો વિકાસ કરાવ્યો છે। मंजूश्री मिल केम्पस, मेंटल हॉस्पिटल कंपाउंड और घोड़ासर केम्पसनो 110 एकड़ विस्तार मेळवी एक विशाल मेडिसिटी विकसाववामां आव्युं छे। असारवानुं आ मेडिसिटी गुजरातनी जनता आरोग्य सेवा मेळववानुं ऑल इन वन सेंटर बन्युं छे। शहरी, ग्रामीण, गरीब, वंचित तमाम वर्गना लोकोनी आरोग्य सुरक्षा माटे सरकार प्रतिबद्ध छे। वडाप्रधानश्रीना नेतृत्वमां
ગુજરાત ડબલ એન્જિન સરકારના લાભ મેળવી દરેક ક્ષેત્રે વિકાસ પામતું ગયું છે. કોરોના કાળમાં દેશ અને દુનિયાભરની નાની મોટી હોસ્પિટલોએ ઓક્સિજન પ્લાન્ટ લગાવવાના શરૂ કર્યા હતા. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આપણે રાજ્યની સમગ્ર આરોગ્ય પ્રણાલીને કોવિડ મહામારી સામે લડવાના કામે લગાડી હતી. તેમાં આ મેડિસિટી સિવિલ હોસ્પિટલનું સવિશેષ યોગદાન હતું. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશમાં કોરોના વિરોધી સ્વદેશી રસીનું નિર્માણ થયું અને વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન પણ પાર પાડવામાં આવ્યું. મને કહેતા ગર્વ થાય છે કે કોરોના વિરોધી રસીકરણના દરેક તબક્કે ગુજરાત અગ્રેસર રહ્યું છે. દર્દીઓને નિઃશુલ્ક સારવાર માટે જે કામ ગુજરાતમાં થયું છે તેવું બીજે ક્યાંય નહીં થયું હોય. 2012માં આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં રાજ્યમાં મા યોજના શરૂ કરવામાં આવી અને 2014માં આ યોજના મા વાત્સલ્ય યોજના તરીકે મધ્યમ વર્ગના પરિવાર સુધી વિસ્તારવામાં આવી. હવે આ યોજનાને વડાપ્રધાનશ્રીએ દેશને આપેલી દુનિયાની સૌથી મોટી હેલ્થ એશ્યોરન્સ સ્કીમ પ્રધાન જન આરોગ્ય આયુષ્યમાન ભારત યોજના સાથે જોડી છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર એમ ડબલ એન્જિન સરકારને પરિણામે ગુજરાતની 3000 જેટલી હોસ્પિટલોમાં 2700 જેટલી આરોગ્ય સેવાઓ દર્દીઓને કેશલેસ મળી રહી છે. લાખો ગરીબો અને જરૂરિયાતમંદ દર્દીઓને PMJY મા યોજના દ્વારા રૂપિયા 5 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળે છે. સરકારે રાજ્યમાં મોતિયા અંધત્વ મુક્ત મહાઅભિયાન દ્વારા છેલ્લા 6 મહિનામાં જ 4.5 લાખ મોતિયાના ઓપરેશન કરી રેકોર્ડ સર્જ્યો છે. આરોગ્ય સુરક્ષાની કોઈ પણ પહેલ હોય, ગુજરાતે હંમેશા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં લીડ રોલ પ્લે કર્યો છે. રાજ્યની સ્વાસ્થ્ય પ્રણાલીને વધુ સુદૃઢ કરવા સરકારે શ્રેષ્ઠ ગુજરાત નામે પંચવર્ષીય પ્રોજેક્ટ માટે વર્લ્ડ બેંક સાથે MOU કર્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વર્લ્ડ બેંક રૂપિયા 28 કરોડની લોન તેમજ વિવિધ ટેકનિકલ સહાય ગુજરાતને આપશે. વિશ્વમાં થતા આધુનિક અને સફળ આરોગ્ય કાર્યક્રમો, યોજનાઓ અને ઉપચાર પદ્ધતિઓની માહિતી આપણને મળશે, જેથી ગુજરાતમાં આપણે લોકોની વધુ સારી સેવા કરી શકીશું. ગુજરાતના સર્વગ્રાહી, સર્વસ્પર્શી અને સર્વસમાવેશી આરોગ્ય માળખાની આવી અનેક સાફલ્ય ગાથાઓ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે સાકાર કરી છે. ગુજરાતમાં વિશ્વ કક્ષાની આરોગ્ય સુવિધાના પ્રણેતા આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં આ વિકાસ યાત્રાને હજુ આગળ લઈ જવાની છે. સૌ નિરામય રહે તેવા ભાવ સાથે ગુજરાતની 6.5 કરોડ જનતાની આરોગ્ય સુરક્ષા માટે આજે નવતર વિકાસ ભેટ આપવા માટે વડાપ્રધાનશ્રીનો હૃદયપૂર્વક આભાર માની વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. खूब 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 आभार माननीय मुख्यमंत्री श्री आपनो. सिद्धि, समृद्धि और संपत्ति से भी बढ़कर महत्वपूर्ण जो है वो है स्वास्थ्य. इसी सनातन सच को समझते हुए गुजरात सरकार ने जन जन के स्वास्थ्य एवं आरोग्य सुखाकारी के क्षेत्र को बेहतरीन सुविधाओं से सज्ज करने का सफलतम आगाज किया है, जिसके चलते राज्य में वन गुजरात वन डायलिसिस केमो प्रोग्राम जैसी कई अनिवार्य सुविधाएं 1295 करोड़ के खर्च से तैयार की गई है, जिसका भूमि पूजन एवं लोकार्पण करवाने के लिए सदय निवेदन करते हैं इन परिकल्पनाओं के प्रेरक माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से. વિશ્વ કક્ષાની અત્યાધુનિક વિવિધ આરોગ્ય સુવિધાઓના સ્વપ્નદ્રષ્ટા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રૂપિયા 1275 કરોડના ખર્ચે વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજરોજ સંપન્ન થવા જઈ રહ્યો છે. જી હા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિઝીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર મંજુશ્રી મિલ કમ્પાઉન્ડ અસારવા અમદાવાદનું લોકાર્પણ. હોસ્પિટલ બિલ્ડિંગ ફેઝ 1C ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારવા અમદાવાદનું લોકાર્પણ. હોસ્ટેલ બિલ્ડિંગ અને કાર્ડિયાક કેરની વિશ્વ કક્ષાની સુવિધાનું UN મહેતા હાર્ટ હોસ્પિટલ અસારવા અમદાવાદ ખાતે લોકાર્પણ. ન્યૂ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ GMERS મેડિકલ કોલેજ કેમ્પસ સોલા અમદાવાદનું ખાતમુહૂર્ત. મેડિકલ કોલેજ ગર્લ્સ હોસ્ટેલ સિવિલ હોસ્પિટલ કેમ્પસ નું ખાતમુહૂર્ત.
રેન બસેરા સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારબાગ અમદાવાદનું ખાતમુહૂર્ત. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ભિલોડા જિલ્લો અરવલ્લીનું ખાતમુહૂર્ત. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંજાર જિલ્લો કચ્છનું ખાતમુહૂર્ત. વન ગુજરાત વન ડાયાલિસિસ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના દરેક તાલુકા અને છેવાડાના વિસ્તારો સુધી 188 નવા ડાયાલિસિસ સેન્ટરોનો શુભારંભ. ગુજરાત રાજ્યમાં જિલ્લા ડે કેર કીમોથેરાપી કાર્યક્રમ અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લામાં 22 નવા સ્થળોએ ડે કેર કીમોથેરાપી સેન્ટરોનો શુભારંભ. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તથા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય, શ્રી ઋષિકેશભાઈ પટેલ માનનીય મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ, શ્રીમતી નિમિષાબેન સુથાર માનનીય રાજ્ય કક્ષાના મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, આદિજાતિ વિકાસની પ્રેરક ઉપસ્થિતિમાં આજ તારીખ 11 ઓક્ટોબર 2022 મંગળવારે સંપન્ન કરવામાં આવ્યું. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અર્થાત સૌ સુખી રહે, સૌ સ્વસ્થ રહે, સૌનું ભલું થાવ, કોઈને પણ દુઃખ ના રહે. આ જ વિઝન સાથે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સપનું જોયું. વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધાઓથી સજ્જ હેલ્થ કેર પરિસરનું. એમના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકારે સિવિલ હોસ્પિટલ પરિસરમાં અનેકવિધ આરોગ્ય માટેના પ્રકલ્પોનું આયોજન કર્યું અને શરૂ થઈ અમદાવાદના અસારવામાં આવેલી સિવિલ હોસ્પિટલ પરિસરથી અત્યાધુનિક મેડી સિટી બનવાની સફર. બારસો બેડનો સુપર સ્પેશિયાલિટી બ્લોક, માતા બાળ આરોગ્ય વિંગ, નવું ટ્રોમા સેન્ટર, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ અને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં બેડ્સની સંખ્યામાં બમણાથી પણ વધુ વધારો. હૃદય રોગ, કેન્સર જેવા રોગોની સારવાર માટે અત્યાધુનિક સાધનો મારફતે સારવાર તેમજ કિડનીના રોગો માટે એક સાથે 62 જેટલી ડાયાલિસિસ થઈ શકે તેવી સુવિધા. દરરોજ ઓપીડીમાં 8000 થી વધારે લોકોની સારવાર અને રોજની 350 થી પણ વધારે સર્જરી થાય છે. આજે ₹2500 કરોડના ખર્ચે વિકસેલું આ મેડિસિટી લાખો દર્દીઓને દિવસ રાત સેવા આપે છે. विकास करवो से तो शिक्षण, कौशल, आरोग्य एना विना બધું અધૂરું છે. ગુજરાતના દરેક જિલ્લામાં આધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ આ ડબલ એન્જિનની સરકાર આવનારા દિવસોમાં જેટલું વધારે પ્રસારો થાય કરવા માંગે છે. અને સૌના સાથ, સૌના વિકાસના સંકલ્પ સાથે કામ કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આરોગ્ય સેવાઓમાં હવે મેડિસિટી આંબશે નવી ઊંચાઈઓ. જ્યાં હશે 850 બેડ સાથેની ભારતની સૌથી મોટી અને વિશ્વની ટોચની કિડની હોસ્પિટલ. જ્યાં હશે 22 હાઈટેક ઓપરેશન થિયેટર, કિડની અને લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે અત્યાધુનિક સુવિધા. જો કે હવે તો વન ગુજરાત વન ડાયાલિસિસના સપનાને સાકાર કરવા ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત દરેક તાલુકામાં હશે ડાયાલિસિસ સેન્ટર, જે ટેલી કન્સલ્ટિંગથી જોડાયેલા હશે કિડની હોસ્પિટલ સાથે. અને 300 બેડ સાથે તૈયાર હશે ગુજરાત કેન્સર હોસ્પિટલનું નવું બિલ્ડિંગ. એ પણ રેડિયોથેરાપીને લગતા અદ્યતન અને હાઈટેક મશીનોથી સજ્જ, જ્યાં ભવિષ્યમાં હશે કેન્સર માટેનું પ્રોટોન થેરેપી મશીન પણ. સાથે જ દરેક જિલ્લામાં ડે કેર કીમોથેરાપી સેન્ટર, ટેલિકન્સલ્ટિંગથી મળશે કેન્સર હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરોનું માર્ગદર્શન. સાથે જ યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં હૃદય રોગોની સારવાર માટે સ્ટેટ ઓફ ધી આર્ટ સુવિધાઓ પણ વધશે. અને વધશે સુપર સ્પેશિયાલિટીના રેઝિડેન્સ ડોક્ટરો માટે હોસ્ટેલની સુવિધા પણ, જેનું આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
સાથે જ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે 650 બેડની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને બીજે મેડિકલ કોલેજ ખાતે ગર્લ્સ હોસ્ટેલનું ખાતમુહૂર્ત. દર્દીઓ સાથે હોસ્પિટલ આવતા સગા સંબંધીઓ માટે રેન બસેરા અને કચ્છના અંજાર જેવા અંતરિયાળ વિસ્તારમાં CHC ને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની બિલ્ડિંગનું ખાતમુહૂર્ત તેમજ અતિ પછાત અને આદિજાતિ વસ્તી ધરાવતા ભિલોડા કોટેજ હોસ્પિટલને અપગ્રેડ કરી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત સહિત ₹544 કરોડના ખર્ચે બનનારા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. ગુજરાતમાં વધતી આરોગ્ય સુવિધાઓ અને સ્વસ્થ નાગરિકો પ્રમાણ છે ડબલ એન્જિન સાથે ચાલતી વિશ્વાસથી વિકાસની યાત્રાની સાફલ્ય ગાથાનું. જય જય ગરવી ગુજરાત. આજે લોકાર્પિત થયેલ કરોડોની આરોગ્ય સેવાઓમાં મુખ્યત્વે અત્યંત જનહિતાવહ અને આશીર્વાદ સમાન છે. ક્રોનિક કિડની ડિસીઝથી પીડાતા દર્દીઓની એકમાત્ર આશા સમાન ડાયાલિસિસ ટ્રીટમેન્ટ, જેના માટે દર્દીઓને દૂર સુદૂર મોટી હોસ્પિટલ્સમાં આવવું પડતું, આવવા જવાનો તથા ટ્રીટમેન્ટનો ખૂબ જ મોટો ખર્ચ પણ થતો, જે હવે વન ગુજરાત વન ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ 270 જેટલા કેન્દ્રો તાલુકા કક્ષાએ શરૂ કરવામાં આવ્યા છે. આપ જોઈ શકો છો સામેની LED સ્ક્રીન પર 33 જેટલા કેન્દ્રોનું આ જીવંત પ્રસારણ અહીંયાથી. તાલુકા કક્ષાએ શરૂ કરાયેલ ડાયાલિસિસ કેન્દ્રો તથા કેન્સરના દર્દીઓ માટે અનિવાર્ય એવા કેમોથેરાપી ટ્રીટમેન્ટ માટે કેમોથેરાપી પ્રોગ્રામ જિલ્લા કક્ષાએ શરૂ કરાયા છે. જે દર્દીઓને આ સેવા મળી છે તેવા દર્દીઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી ડિજિટલી સીધો સંવાદ કરશે. માનનીય, જેમાં સર્વપ્રથમ છે મોરવા હડફના ભીમસિંહભાઈ બારિયા, જેઓએ ડાયાલિસિસ કરાવ્યું છે અને પંચમહાલના તેઓ વતની છે. ભીમસિંહભાઈ. ભીમસિંહભાઈ નમસ્તે. નમસ્કાર સાહેબ. ભીમસિંહભાઈ ક્યારથી મુસીબતમાં ફસાણા? સર, 1 વર્ષથી ફસાયો છું. 1 વર્ષ થઈ ગયો. આ 1 વર્ષ. મૂળ ક્યાંના છો ભીમસિંહભાઈ? મોરવા હડપ ગામનો જ વતની છું. અને સર, પહેલા ડાયાલિસિસ માટે ક્યાં જતા હતા? ત્યાં પહેલા ગોધરા જતો હતો સર. ક્યાં જતા હતા? ગોધરા. ગોધરા જતા હતા. ગોધરા અહીંયા મોરવાથી 35 કિલોમીટર આગળ દૂર છે સર. હા. અને પછી કેટલી તકલીફ પડતી? સવારથી નીકળવું પડતું હતું? સવારથી નીકળીએ જ સર, જાતે એક કોકને ફેમિલીમાંથી લઈ જઈએ ઘરે, એનો ટાઈમ બગડે, મારો ટાઈમ બગડે, આવવા જવાનો ખર્ચ થાય, બધો ખર્ચ થતો હશે સર મને. અને નોકરી ધંધો એ દાડે બંધ કરવો પડતો હશે? બંધ કરી દેવો પડે સર. એમ. અને હવે આના કારણે રાહત થઈ છે? હવે આ ઘર આંગણે છે એટલે રાહત છે સર મને. અને સમય પર થાય છે ડાયાલિસિસ? સમરસર ડાયાલિસિસ થાય છે સર. અચ્છા, જ્યારે ગોધરામાં નહોતું તો પહેલા ક્યાં જતા હતા? ત્યારે પહેલા બરોડા ગયો હતો સર હું. વડોદરા સુધી? હા, તો બરોડા. એમાં તો તમારા 2 દાડા બગડી જતા હશે. બે દાડા બગડી જાય સર. પણ હવે બરાબર તમને આનો લાભ મળે છે? આ ઘર આંગણે મળે છે સાહેબ. અને નિયમિત કરાવો છો? નિયમિત. આજુબાજુ આપણા આદિવાસી ભાઈઓને ખબર છે આપણી આ વ્યવસ્થા થઈ ગઈ છે આપણા ગામ સુધી? હા છે સર, બધાને જો ખબર છે. કોઈ પણ બીમાર માણસ હોય એની જેટલી સેવા કરી એટલી ઓછી. અને એમાં ઓકે, સર. તમારી તો સેવા થાય, પણ તમને જે લાભ મળે છે એ આજુબાજુના લોકોને ખબર પડે, જેથી કરીને એમને તકલીફ ન પડે. એમાં પણ તમારે મદદ કરવી જોઈએ. કરશો ને? ઓકે સર, ઓકે. ભીમસિંહભાઈ, વાહ, અંગ્રેજીમાં બોલો છો તમે તો. અંગ્રેજી તો સાહેબ કરો છો શું ભીમસિંહભાઈ? હું ખેતી જ કરું છું સર. ખેતી કરો છો? તો આ પેલી પ્રાકૃતિક ખેતીનું ચાલે છે, એમાં કઈ રસ લો છો? હા, લઈએ છે ને સર. એમ. ચાલો, પરમાત્મા તમને ખૂબ જલ્દી સાજા કરે અને આ મુસીબતમાંથી બહાર આવો. પણ આમાં કોઈ વાર આળસ ના કરતો, જે ડોક્ટરે કહ્યું ને એ પ્રમાણે નિયમિત કરાવવાનું. ઓકે સર. આવજો વેલા. હા, આભાર સર. નમસ્તે. નમસ્તે. માનનીય, હવે કેન્સરના એક દર્દી છે, જે છે જૂનાગઢથી મુકેશ કુમારસિંહ સંઘવી, જેઓ જૂનાગઢમાં કેમોથેરાપીની સારવાર લીધી છે. મુકેશ કુમાર. હલો, નમસ્તે બેલા. નમસ્તે. હા, ક્યાંથી બોલો છો? જુનાગઢ. જુનાગઢ. શું નામ? મુકેશ છોટાલાલ સંઘવી. મુકેશભાઈ, શું તકલીફ થઈ છે? કેન્સરની તકલીફ થઈ છે. ક્યાંનું છે કેન્સર? જઠ્ઠર. ઓ, કેટલા સમય થયો ડિટેક્ટ થયા? 1 વર્ષ થયા. 1 વર્ષ થયું. પણ ત્યાં બરાબર હવે રેડિયેશન વગેરે કામ બરાબર થાય છે?
28 વર્ષ પહેલા શું કરતા હતા, ક્યાં જતા હતા? પેલા રાજકોટ ગયો. એમ તમારી સાથે ડોક્ટર પણ બેઠા લાગે છે. હાજી. જરા ડોક્ટર કહો તો શું છે, સુવિધા કેવી છે, કેવી વ્યવસ્થા છે? સર એમને પહેલા 100 કિલોમીટર દૂર રાજકોટ સુધી જવું પડતું, બહુ તકલીફ પડતી હતી. એ પછી શરૂઆતમાં નિદાન ત્યાં થયેલું, એના પછી આપણે અહીં જુનાગઢમાં જ કિમોથેરાપીની વિવિધ સારવાર આપવામાં આવે છે અને ત્યારથી એને ઘણું સારું છે. વજનમાં પણ ઓલમોસ્ટ 10-15 કિલોનો ફાયદો થયેલો છે. બધી જ સારવાર મા કાર્ડ ઉપર અવેલેબલ છે, પીએમ જોઈ કાર્ડ ઉપર. એટલે કાંઈ પણ પ્રકારનો ખર્ચો નથી થતો. ખાસ તો માનસિક, શારીરિક અને આર્થિક રીતે કાંઈ પણ તકલીફ થતી નથી. ક્યારે પણ કાંઈ પણ તકલીફ હોય તો મારા નંબર ઓલરેડી હું આપું જ છું, તો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લે. અને ઝીણી મોટી તકલીફ હોય તો પણ બધું જ સરખું થઈ જાય છે. મુકેશભાઈ, આપણે ગુજરાતમાં ઠેર ઠેર વ્યવસ્થા ઊભી કરી રહ્યા છીએ, પણ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે કોઈને આવી ગંભીર બીમારીઓ આવે નહીં. તમે પણ જલ્દી સાજા થઈ જાઓ અને તમે પણ લોકોને કહો કે ભાઈ કેટલી કાળજી રાખવી પડે. નહીં તો આપણા ગુજરાતમાં, ખાસ કરીને અમારા કાઠિયાવાડમાં, હું જ્યારે અહીંયા હતો ત્યારે કાયમ કહેતો કે ભાઈ આ માવો ખાવાનું બંધ કરો, હવે આ ગુટકા બંધ કરો. આ બધી મુસીબતોથી આપણે પહેલાં જ બધું સાચવવાનું. પણ મુકેશભાઈ, હવે મુસીબત આવી જ ગઈ છે તો મુકાબલો પણ કરવાનો અને સરકાર તમારી જોડે છે. હાજી. ચાલો, તબિયત સાચવજો પેલા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જી માનનીય, અન્ય પેશન્ટ અને દર્દી છે ડાયાલિસિસના, જે છે વઘાઈથી મનોજભાઈ ચૌધરી. સામૂહિક આરોગ્ય કેન્દ્ર વઘાઈમાં તેઓ ડાયાલિસિસની ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે. શ્રી મનોજભાઈ ચૌધરી. મનોજભાઈ નમસ્તે. નમસ્તે સર. મનોજભાઈ, શું તમારું તો શરીર સાવ પડી ગયું જ લાગે. કેટલા દિવસથી આ તકલીફ આવી છે? હા, 3.5 મહિના થયા સર. ઓહો, પણ ખબર ક્યારે પડી? તે પહેલા જ ખબર પડેલી. અત્યારે શું કરો છો મનોજભાઈ? મેં ગ્રાફિક્સનું કામ કરું છું. અચ્છા. અને હવે ત્યાં પહેલા શરૂઆતથી ત્યાં સારવાર મળી જાય છે આપણા કેન્દ્ર પર, કે પહેલા બહાર જવું પડતું હતું? ના, પહેલા આહવા કરાવતો હતો. પહેલા આવવા જવું પડતું હતું? હા, આહવા. અને હવે બધી વ્યવસ્થા આપણે ત્યાં મળી ગઈ છે? હા, મળી ગઈ છે. તો પહેલા તો આખા કુટુંબને તકલીફ પડતી હશે, સવારથી બધું જવાનું ને આવવા જવાનું, પછી નંબર ક્યારે લાગે ને પછી રાત્રે મોડા આવો ને બધી બહુ તકલીફ પડી હશે પહેલા. હા. તમારા હાથે પણ કઈ પાટો બાંધેલો છે? હા, ફિસ્યુલાનું ઓપરેશન કરેલું છે. અરે ભાઈ, બીજી મુસીબત આવી ગઈ. હા. જુઓ ભાઈ, આપણે તો જેટલું શરીર સાચવતા, કોરોનામાંથી બધું દુનિયા માંડ કરીને જો બહાર આવી રહી છે અને નવું કંઈ આવે નહીં એની કાળજી રાખવી પડે ને. થોડી આપણે આરોગ્યના લગતા જેટલા બાબતો હોય ને, ડૉક્ટરો કે એ બધું જરા સાચવવું. બાળકો શું કરે છે પેલા? ના, મારા લગ્ન નથી થયા સર. પણ શું કરે છે? અચ્છા, તમે પરણ્યા જ નથી? હા, નથી. એમ તો પણ છે ને, એટલે આવું બધું શું કરવા આટલું બધું કષ્ટ ઉઠાવ્યું પેલા? તો સેવા કોણ કરે છે પેલા? મારી માં છે. અચ્છા, બાની સેવા લો છો. પણ બાની સેવા આપણે કરવાની જોઈએ ને, જલ્દી હાજા થઈ જાઓ પહેલા. હા. અને બાને મારા પ્રણામ કહેજો કે તમારી આટલી બધી સેવા કરે છે. તમે ભાગ્યશાળી છો કે તમને આવી માં મળી છે કે જે આટલી બધી કાળજી લે છે આપની. ચાલો મનોજભાઈ, તબિયત સાચવજો પહેલા. હા સર. આવજો. ધન્યવાદ. નમસ્તે. નમસ્તે સર. धन्यवाद, खूब खूब आभार माननीय आपनो. जन की संवेदना, सराहना, सेवा भाव, समर्पण एवं सारा जीवन है केवल ही केवल राष्ट्र को समर्पित, जिनके अमूल्य संकल्पनाओं से सवरे हैं राज्य एवं राष्ट्र के करोड़ों लोगों के जीवन. वे हैं इस गुर्जर धरा के सच्चे सपूत, भारत माता के हैं सच्चे सेवक, हमारे यशस्वी प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी. आइए तालियों के गर्जन के साथ उन्हें आमंत्रित करते हैं उनके शुभाशीष के लिए. नमस्ते भाइयों.
આપણું તો સિવિલ હોસ્પિટલ એક જાણે નાનકડું ગામ હોય એવું છે. आज गुजरात की स्वास्थ्य सुविधाओं के लिए एक बहुत बड़ा दिन है. मैं भूपेंद्र भाई को, मंत्री परिषद के सभी साथियों को, मंच पर बैठे हुए सभी सांसदों को, विधायकों को, कॉरपोरेशन के सभी महानुभावों को इस महत्वपूर्ण कार्य को आगे बढ़ाने के लिए और तेज गति से आगे बढ़ाने के लिए बहुत बहुत शुभकामनाएं और धन्यवाद करता हूं. दुनिया की सबसे एडवांस मेडिकल टेक्नोलॉजी, बेहतर से बेहतर सुविधाएं और मेडिकल इंफ्रास्ट्रक्चर अब अपने अहमदाबाद और गुजरात में और ज्यादा उपलब्ध होंगे और इस समाज के सामान्य मानवी को उपयोग होंगे. जो प्राइवेट अस्पताल में नहीं जा सकते हैं, ऐसे हर किसी के लिए ये सरकारी अस्पताल, सरकारी टीम 24 घंटे सेवा के लिए तैयार रहेगी. भाई बहनों, 3-3.5 वर्ष पहले मुझे यहां इस परिसर में आकर के 1200 बेड की सुविधा के साथ मैटरनल और चाइल्ड हेल्थ और सुपर स्पेशलिटी सर्विस की शुरुआत का सौभाग्य मिला था. आज इतने कम समय में ही मेडिसिटी कैंपस भी इतने भव्य स्वरूप में हमारे सामने तैयार हो चुका है. साथ ही इंस्टीट्यूट ऑफ किडनी डिसीज और यूएन मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी, इसकी क्षमता और सेवकों का भी विस्तार हो रहा है. गुजरात कैंसर रिसर्च इंस्टीट्यूट की नई बिल्डिंग के साथ अपग्रेडेड बोन मैरो ट्रांसप्लांट जैसी सुविधाएं भी शुरू हो रही है. ये देश का पहला सरकारी अस्पताल होगा जहां साइबर नाइफ जैसी आधुनिक तकनीक उपलब्ध होगी. जब विकास की गति गुजरात जैसी तेज होती है तो काम और उपलब्धियों की इतनी ज्यादा होती है कि उन्हें कई बार गिनाना भी कठिन हो जाता है. हमेशा की तरह ऐसा बहुत कुछ है जो देश में पहली बार गुजरात कर रहा है. मैं आप सभी को और सभी गुजरात वासियों को इन उपलब्धियों के लिए बधाई देता हूं. विशेष रूप से मैं मुख्यमंत्री भूपेंद्र भाई पटेल और उनकी सरकार की भूरी भूरी प्रशंसा करता हूं, जिन्होंने इतनी मेहनत से इन योजनाओं को सफल बनाया. आज स्वास्थ्य से जुड़े इस कार्यक्रम में मैं गुजरात की एक बड़ी यात्रा के बारे में बात करना चाहता हूं. ये यात्रा है तरह तरह की बीमारियों से स्वस्थ होने की. अब आप सोचेंगे अस्पताल में कार्यक्रम है, मोदी तरह तरह की बीमारियां क्या कह रहा है. मैं बताता हूं मैं कौन कौन सी तरह तरह की बीमारियां, मैं डॉक्टर नहीं हूं लेकिन मुझे ठीक करनी पड़ती थी. 20-25 साल पहले गुजरात की व्यवस्थाओं को बहुत सारी बीमारियों ने जकड़ा हुआ था. एक बीमारी थी स्वास्थ्य क्षेत्र में पिछड़ापन, दूसरी बीमारी थी शिक्षा में
कुव्यवस्था, तीसरी बीमारी थी बिजली का अभाव, चौथी बीमारी थी पानी की किल्लत, पांचवी बीमारी थी हर तरफ फैला हुआ कुशासन, छठी बीमारी थी खराब कानून और व्यवस्था। और इन सारी बीमारियों की जड़ में सबसे बड़ी बीमारी थी वोट बैंक का पॉलिटिक्स, वोट बैंक की राजनीति। जो बड़े बुजुर्ग यहां मौजूद हैं, गुजरात की जो पुरानी पीढ़ी के लोग हैं, उनको ये सारी बातें अच्छी तरह याद है। यही हालत थे 20-25 साल पहले के गुजरात के। अच्छी शिक्षा के लिए युवाओं को बाहर जाना पड़ता था, अच्छे इलाज के लिए लोगों को भटकना पड़ता था, लोगों को बिजली के लिए इंतजार करना पड़ता था, भ्रष्टाचार और खस्ता हाल कानून व्यवस्था से तो हर दिन जूझना पड़ता था। लेकिन आज गुजरात उन सारी बीमारियों को पीछे छोड़कर आज सबसे आगे चल रहा है। और इसलिए जैसे नागरिकों को बीमारी से मुक्त करना, वैसे राज्य को भी अनेकों बीमारियों से मुक्त करने का ये मुक्त यज्ञ हम चला रहे हैं और हम मुक्त करने का हर कोशिश प्रयास करते रहते हैं। आज जब बात होती है हाईटेक हॉस्पिटल की, तो गुजरात का नाम सबसे ऊपर रहता है। जब मैं यहां मुख्यमंत्री था, मैं सिविल अस्पताल भी कई बार आता था और मैं देख रहा था मध्य प्रदेश के कुछ इलाके, राजस्थान के कुछ इलाके बहुत बड़ी मात्रा में उपचार के लिए सिविल अस्पताल आना पसंद करते थे। साथियों, अगर शिक्षा संस्थानों की बात, एक से बढ़कर एक यूनिवर्सिटी बात हो, तो आज गुजरात का कोई मुकाबला नहीं है। गुजरात में पानी की स्थिति, बिजली की स्थिति, कानून व्यवस्था की स्थिति अब सब सुधर चुका है। आज सबका साथ, सबका विकास, सबका विश्वास और सबका प्रयास वाली सरकार लगातार गुजरात की सेवा के लिए काम कर रही है। साथियों, आज अहमदाबाद में इस हाईटेक मेडिसिटी और स्वास्थ्य से जुड़ी दूसरी सेवाओं ने गुजरात की पहचान को एक नई ऊंचाई दी है। ये केवल एक सेवा संस्थान ही नहीं है, साथ ही एक गुजरात के लोगों की क्षमता का प्रतीक भी है। मेडिसिटी में गुजरात के लोगों को अच्छा स्वास्थ्य भी मिलेगा और ये गर्व भी होगा कि विश्व की टॉप मेडिकल फैसिलिटीज अब हमारे अपने राज्य में लगातार बढ़ रही है। मेडिकल टूरिज्म के क्षेत्र में गुजरात का जो अपार सामर्थ्य है, उसमें भी अब और वृद्धि होगी। साथियों, हम सभी अक्सर सुनते हैं कि स्वस्थ शरीर के लिए स्वस्थ मन जरूरी होता है। ये बात सरकारों पर भी लागू होती है। अगर सरकारों का मन स्वस्थ नहीं होता, नीयत साफ नहीं होती, उनके मन में जनता जनार्दन के लिए संवेदना नहीं होती, तो राज्य का स्वास्थ्य ढांचा भी कमजोर हो जाता है। गुजरात के लोगों ने 20-22 साल पहले तक ये पीड़ा बहुत झेली है और पीड़ा से मुक्ति के लिए हमारे डॉक्टर साथी, आमतौर पर आप किसी भी डॉक्टर को मिलने जाएंगे, ज्यादातर डॉक्टर 3 सलाह तो जरूर देंगे, 3 अलग अलग ऑल्टरनेट बताएंगे। पहले कहते हैं
भाई दवा से ठीक हो जाएगा। फिर उनको लगता है ये दवा वाला तो स्टेज चला गया है, तो उनको मजबूरन कहना पड़ता है भाई सर्जरी के बिना कोई चारा नहीं है। दवा हो या सर्जरी, लेकिन उसके साथ वो घर वालों को समझाते हैं कि मैं तो मेरा काम कर लूंगा, लेकिन देखभाल की जिम्मेवारी आपकी है, आप पेशेंट को अच्छी तरह देखभाल करना, उसके लिए भी वो एडवाइस करते हैं। साथियों, मैं इसी बात को अलग तरीके से सोचूं तो गुजरात की चिकित्सा व्यवस्था को सुधारने के लिए हमारी सरकार ने इलाज के इन तीनों तरीकों का इस्तेमाल किया। जो आप पेशेंट के लिए कहते हैं ना, मैं राज्य व्यवस्था के लिए ऐसा ही करता था जो डॉक्टर सलाह देते हैं। सर्जरी यानी पुरानी सरकारी व्यवस्था में हिम्मत के साथ पूरी ताकत से बदलाव, निष्क्रियता, लचरपंथी और भ्रष्टाचार पर कैची, ये मेरी सर्जरी रही है। दूसरा, दवाई यानी नई व्यवस्था को खड़ा करने के लिए नित्य नूतन प्रयास, नई व्यवस्थाएं भी विकसित करना, ह्यूमन रिसोर्स विकसित करना, इंफ्रास्ट्रक्चर विकसित करना, रिसर्च करना, इनोवेशन करना, नए अस्पताल बनाना, अनेक ऐसे काम। और तीसरी बात, देखभाल या केयर, ये गुजरात के हेल्थ सेक्टर को ठीक करने का सबसे महत्वपूर्ण हिस्सा है। हमने केयर यानी संवेदनशीलता के साथ काम किया। हम लोगों के बीच गए, उनकी तकलीफ को साझा किया, और इतना ही नहीं, मैं आज बड़ी नम्रता के साथ कहना चाहता हूं, गुजरात इस देश में पहला राज्य था, वो सिर्फ इंसान की नहीं, पशुओं के लिए भी हेल्थ कैंप लगाते थे। और जब मैं दुनिया को कहता था कि मेरे यहां पशु की डेंटल ट्रीटमेंट होती है, पशु की आई ट्रीटमेंट होती है, तो बाहर के लोगों को अजूबा लगता था। भाइयों बहनों, हमने जो प्रयास किए वो लोगों को साथ जोड़कर जन भागीदारी के लिए। और जब कोरोना का संकट था तो G20 समिट में मैं बोल रहा था, तब मैंने बड़े आग्रह से कहा था, दुनिया की इतनी भयानक स्थिति को देखते हुए मैंने कहा था, जब तक हम वन अर्थ वन हेल्थ इस मिशन को लेकर के काम नहीं करेंगे, तो गरीब हो, पीड़ित है, उसकी कोई मदद नहीं करेगा। और दुनिया में हमने देखा है, कुछ देश ऐसे हैं जहां 4-4, 5-5 वैक्सीन के डोज हो गए कोरोना में, और दूसरी तरफ कुछ देश ऐसे हैं जहां गरीब को एक भी वैक्सीन नसीब नहीं हुआ। तब मुझे दर्द होता था दोस्तों। तब भारत को वो ताकत लेकर के निकले, हमने दुनिया में वैक्सीन पहुंचाने का प्रयास किया, ताकि दुनिया में कोई मरना नहीं चाहिए भाइयों। और हम सबने देखा है कि जब व्यवस्था स्वस्थ होने लगी तो गुजरात का स्वास्थ्य क्षेत्र भी स्वस्थ हो गया। लोग देश में गुजरात की मिसाल देने लगे। साथियों, प्रयास जब पूरे मन से होलिस्टिक अप्रोच के साथ किए जाते हैं तो उनके परिणाम भी उतने ही बहुआयामी होते हैं। यही गुजरात की सफलता का मंत्र है। आज गुजरात में अस्पताल भी है, डॉक्टर्स भी हैं, और युवाओं के लिए डॉक्टर बनने का सपना पूरा करने का अवसर भी है। 20-22 साल पहले हमारे इतने बड़े राज्य में केवल 9 मेडिकल कॉलेज हुआ करती थी, केवल 9 मेडिकल कॉलेज। जब मेडिकल कॉलेज कम थे तो सस्ते और अच्छे इलाज की गुंजाइश भी कम थी, लेकिन आज यहां 36 मेडिकल कॉलेज अपनी सेवाएं दे रहे हैं। 20 साल पहले गुजरात के सरकारी अस्पतालों में 15,000 करीब बेड थे। अब यहां के सरकारी अस्पतालों में बेड की संख्या 60,000 हो चुकी है। पहले गुजरात में
अंडर ग्रेजुएट और पोस्ट ग्रेजुएट मेडिकल की कुल सीटें 2200 हुआ करती थी। अब गुजरात में 8500 बैठकें मेडिकल सीट हमारे युवा युवतियों के लिए उपलब्ध है। इनमें पढ़कर निकले डॉक्टर्स गुजरात के कोने कोने में स्वास्थ्य सेवाओं को मजबूती दे रहे हैं। आज हमारी सब सेंटर्स, सीएससी, पीएससी और वेलनेस सेंटर का एक बड़ा नेटवर्क भी पूरी तरह गुजरात में तैयार हो चुका है। और साथियों, मैं आपको बताना चाहता हूं कि गुजरात ने जो सिखाया वो दिल्ली जाने के बाद मेरे काम बहुत आया। स्वास्थ्य के इसी विजन को लेकर हमने केंद्र में भी काम शुरू किया। इन 8 वर्षों में हमने देश के लगभग अलग अलग हिस्सों में 22 नए एम्स दिए हैं। इसका लाभ भी गुजरात को हुआ है। राजकोट में गुजरात का अपना पहला एम्स मिला है। गुजरात में जिस तरह हेल्थ सेक्टर में काम हो रहा है वो दिन दूर नहीं जब गुजरात मेडिकल रिसर्च, फार्मा रिसर्च, बायोटेक रिसर्च में पूरी दुनिया में अपना परचम फहराएगा। डबल इंजन की सरकार का बहुत बड़ा फोकस इस पर है। साथियों, जब संसाधनों के साथ संवेदनाएं जुड़ जाती है तो संसाधन सेवा का उत्तम माध्यम बन जाते हैं। लेकिन जहां संवेदना नहीं होती है वहां संसाधन स्वार्थ और भ्रष्टाचार की भेंट चढ़ जाते हैं। इसीलिए मैंने शुरुआत में संवेदनाओं का भी जिक्र किया और कुशासन वाली पूरे व्यवस्था की याद भी दिलाई। अब व्यवस्था बदल चुकी है। इस संवेदनशील और पारदर्शी व्यवस्था का परिणाम है कि अहमदाबाद में मेडिसिटी बना है, कैंसर इंस्टीट्यूट का अधिकरण हुआ है और साथ ही गुजरात के हर जिले में डे केयर कीमोथेरेपी की सुविधा भी शुरू होती है ताकि गांव-गांव से मरीजों को कीमोथेरेपी के लिए भागना न पड़े। अब आप चाहे गुजरात के किसी भी कोने में हो, आपको घर के नजदीक में ही अपने ही जिले में कीमोथेरेपी जैसा अहम इलाज उपलब्ध हो जाएगा। इसी तरह भूपेंद्र भाई की सरकार द्वारा डायलिसिस जैसी जटिल स्वास्थ्य सेवा की तालुका स्तर पर दी जा रही है। गुजरात ने डायलिसिस वैन की सुविधा भी शुरू की है ताकि मरीज को अगर जरूरत है तो उसके घर जाकर भी उसको सेवा दी जा सके। आज यहां 8 फ्लोर के रैन बसेरे का लोकार्पण भी हुआ है। और जहां तक डायलिसिस का सवाल है, पूरे हिंदुस्तान में सारी व्यवस्था लचर थी। डायलिसिस वाले के लिए एक निश्चित समय सीमा में डायलिसिस होना जरूरी है। तब जाकर के मैंने दुनिया के बड़े बड़े हेल्थ सेक्टर में काम करने वालों से बात की। मैंने कहा मुझे मेरे हिंदुस्तान में हर जिले में डायलिसिस सेंटर बनाने हैं और जैसे गुजरात में तहसील तक काम जा रहा है, मैंने देश में जिले तक डायलिसिस की व्यवस्था पहुंचाने का बड़ा बीठा उठाया और बहुत बड़ी मात्रा में काम चल रहा है। साथियों, मरीज के परिवार वाले जिन मुश्किलों से जूझ रहे होते हैं उन्हें और तकलीफ का सामना ना करना पड़े, ये चिंता गुजरात सरकार ने की है। यही आज देश के काम करने का तरीका है। यही आज देश की प्राथमिकताएं हैं। साथियों, जब सरकार संवेदनशील होती है तो उसका सबसे बड़ा लाभ समाज के कमजोर वर्ग को होता है, गरीब को होता है, मध्यम वर्ग के परिवार को होता है, माताओं बहनों को होता है। पहले हम देखते थे कि गुजरात में मातृ मृत्यु दर, शिशु मृत्यु दर इतनी चिंता का विषय था, लेकिन सरकारों ने उसे किस्मत के नाम पर छोड़ रखा था। हमने तय किया कि हमारी माता बहनों के जीवन का प्रश्न है, इसका ठिकरा किसी के किस्मत पर नहीं फोड़ने दिया जाएगा। पिछले 20 वर्षों में हमने इसके लिए लगातार सही नीतियां बनाई, उन्हें लागू किया। आज गुजरात में
माता मृत्यु दर और शिशु मृत्यु दर में बहुत कमी आई है। मां का जीवन भी बच रहा है और नवजात भी दुनिया में सुरक्षित अपना विकास की यात्रा पर कदम रख रहा है। बेटी बचाओ बेटी पढ़ाओ अभियान, इसके कारण पहली बार बेटों की तुलना में बेटियों की संख्या ज्यादा हुई है। दोस्तों, इन सफलताओं के पीछे गुजरात सरकार की चिरंजीवी और खिलखिलाहट जैसी योजनाओं की मेहनत लगी है। गुजरात की सफलता, ये प्रयास आज पूरे देश को मिशन इंद्रधनुष और मातृवंदना जैसी योजनाओं के जरिए मार्गदर्शन दे रही है। साथियों, आज देश में हर गरीब के मुफ्त इलाज के लिए आयुष्मान भारत जैसी योजनाएं उपलब्ध है। गुजरात में आयुष्मान भारत और मुख्यमंत्री अमृतम योजना एक साथ मिलकर गरीबों की चिंता और बोझ कम कर रही है। यही डबल इंजन सरकार की ताकत होती है। साथियों, शिक्षा और स्वास्थ्य, ये दो ऐसे क्षेत्र हैं जो केवल वर्तमान ही नहीं बल्कि भविष्य की दिशा भी तय करते हैं। और उदाहरण के तौर पर अगर हम देखें, 2019 में सिविल हॉस्पिटल में 1200 बेड की सुविधा होती थी। एक साल बाद वैश्विक महामारी आई तो यही अस्पताल सबसे बड़े सेंटर के रूप में उभर कर सामने आया। उस एक हेल्थ इंफ्रास्ट्रक्चर ने कितने लोगों के जीवन बचाए। इसी तरह 2019 में अहमदाबाद में एएमसी एसवीपी हॉस्पिटल, उसकी शुरुआत हुई थी। इस अस्पताल ने भी वैश्विक महामारी से लड़ने में बड़ी भूमिका निभाई। अगर गुजरात में बीते 20 वर्षों में इतना आधुनिक मेडिकल इंफ्रास्ट्रक्चर तैयार न होता तो कल्पना करिए वैश्विक महामारी से लड़ने में हमें कितनी मुश्किल आती। हमें गुजरात के वर्तमान को भी बेहतर करना है और भविष्य को भी सुरक्षित रखना है। मुझे विश्वास है अपने विकास की इस गति को गुजरात और आगे बढ़ाएगा और ऊंचाई पर ले जाएगा और आपके आशीर्वाद निरंतर बनते रहेंगे और उसी ताकत को लेकर के हम और अधिक ऊर्जा के साथ आपकी सेवा करते रहेंगे। मैं आप सबको उत्तम स्वास्थ्य की कामना करता हूं और आप निरोगी रहे, आपका परिवार निरोगी रहे, यही मेरे गुजरात के भाइयों बहनों को शुभकामनाएं देते हुए मेरी वाणी को विराम देता हूं। बहुत बहुत धन्यवाद। पूरा गुजरात